દમણી છાપા હાઈવે પર નોકરીએથી ઘરે જતા કાર ચાલકને ટેન્કરે ટક્કર મારી. અકસ્માતમાં કારને નુકસાન, સદનસીબે ચાલકનો બચાવ. પારડી દમણી છાપા હાઈવે પર ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વલસાડ અબ્રહ્મા ખાતે રહેતા મનીષ વિનુભાઈ પટેલ પોતાની અલ્ટો કાર નંબર GJ15AD 3458 લઈને વાપી ખાતે નોકરી પૂરી કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પારડી નેશનલ હાઈવે નંબર 48 દમણી છાપા બ્રિજ પાસે ટેન્કર નંબર GJ21Y2121 ના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે કાર ચાલકનો બચાવ થયો હતો, જ્યારે કારના બોનેટ તથા દરવાજાના ભાગે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે પારડી પોલીસ મથકે ટેન્કર ચાલક દિલીપસિંહ છાસટિયા રહેવાસી આણંદ વિરુદ્ધ કાર ચાલક મનીષ પટેલે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.